રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા પુરંજનનું કથાનું દર્શન જોયું. ત્યાર પછી બહેનો ભાઈઓ 28 પ્રકારના નરકો બતાવ્યા છે. કેટલા? 28 નરકો હે. જેવા જે કર્મ કરે એવા નરકની અંદર એને જવું પડે. યાદ રાખજો. અમુક આ જન્મમાં પણ અહીંયા ભોગવવા પડે છે અને આયુષ ટૂંકું હોય તો પૂર્વ જન્મમાં પણ એ નરકો ભોગવવા પડે. માટે કર્મમાં સાવધાન રહેજો. હા, જે સારા કર્મ કરે છે એને સારું ફળ બહેનો ભાઈઓ મળે છે. બીજાનું ભલું કરો, સપનામાં પણ કોઈની ઈર્ષા ન કરો. હા, આપણાથી કોઈનું સારું ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, પણ કોઈ દિવસ કોઈનું બગાડવું નહીં. હા, આપણી જીભ છે એ જીભથી બહેનો ભાઈઓ બને ત્યાં સુધી બીજાનું સારું બોલવું. નહીતર જેવા કર્મ કરો એ પ્રમાણે ફળ મળે છે. આમાં બતાવ્યું છે 28 પ્રકારના નરકમાં અલગ અલગ બધાય. એમાં એક વિભાગ હોય જેવું જે કર્મ કરે એને એમાં જવાનું. અતિ જેણે રૂપિયો ભેગો કર્યો હોય અને એ રૂપિયો નો ધર્મમાં વાપરે કે નો સમાજ માટે વાપરે કે નો વૃક્ષોમાં વાપરે કે નો પશુ પક્ષીમાં વાપરે કે નો આવું ધર્મ કાર્ય થતું હોય ન્યા નો વાપરે અને એ રૂપિયો એકલો જ ભોગવે ને પરિવાર એકલો જ ભોગવે તો બહેનો ભાઈઓ એમ બતાવ્યું છે કે મરી જાય ને એનું સૂક્ષ્મ શરીર ત્યાં ઉપર જાય. અહીંયા જેમ દરજી કપડાં સીવે ને એવી રીતે ત્યાં એના સૂક્ષ્મ શરીરને સીવે છે. હા, આવા અનેક પ્રકારના મુદ્દાઓ 28 પ્રકારના નરકમાં બતાવ્યા છે. પણ અત્યારે કોઈ નરકથી ડરતું જ નથી કે જે થવું થાય અહીંયા આપણે ભોદું કરી લેવું છે. કોઈ નથી ડરતું. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછે કે આપે અગાઉ પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ અંગે સમજણ આપી, પણ આ નરકના વર્ણો સાંભળી મને બીક લાગે, માટે મનુષ્યને નરકમાં જવાનો વખત ન આવે એવો સરળ અને ઉત્તમ ઉપાય બતાવો. સુખદેવજી મહારાજ કહે કે રાજન, દરેકના હાથે કાંઈક ને કાંઈક પાપ થાય. રાત્રે સૂતા પહેલા પરમાત્માને નમન કરી પોતાનું પાપ કબૂલ કરો. એક એક પાપનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત બતાવેલું. જો મનુષ્ય મન અને શરીરથી કોઈ પાપ કર્યું તો મન વચન શરીર વડે પ્રાયશ્ચિત કરવું જોઈએ અને વિધિપૂર્વક બહેનો ભાઈઓ પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો અવશ્ય નાશ થાય. પણ રાજા પરીક્ષિત પૂછે કે પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય, પણ પાપ કરવાની વાસનાનો નાશ કેમ નથી થતો? પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની મનમાં ઈચ્છા રહે. આથી એવો કોઈ ઉપાય બતાવો કે કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય જ નહીં. સુખદેવજી મહારાજ બહેનો ભાઈઓ કહે, હે રાજન, પરમાત્માની કૃપા વગર પાપ છૂટતું નથી.
અને મન ઉપર બહેનો ભાઈઓ જરાય વિશ્વાસ ન રાખો. આપણું મન લૂચું છે, ડગાખોર છે. આપણા મનને અંકુશમાં રાખવું જોઈએ. અને એક વાર આપણા મનને છૂટ આપશો ને તો મન ફરીથી પાપ કરવા તૈયાર થશે, પાપ કરવા તૈયાર થશે. અને આ કલિકાલમાં બહેનો ભાઈઓ નામ સ્મરણનો આશરો લો. તેના જેવું ઉત્તમ સાધન કોઈ નથી. નામ સ્મરણથી પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે. હા, નામનો મહિમા બહેનો ભાઈઓ બહુ મોટો છે, યાદ રાખજો. આ પ્રસંગને લગતું જ એક કથા છે, અજામિલની કથા. અજામિલ અનેક પ્રકારના બહેનો ભાઈઓ પાપ કરી ગુજરાન ચલાવતો હતો. અજામિલ પહેલા તો પવિત્ર અને સદાચારી હતો. પણ અજામિલ એક દિવસ જંગલમાં એક પુરુષ સાથે એક ગણિકા કામકીડા કરતી હતી. અને અજામિલે એ ગણિકાને જોઈ અને અજામિલનું બહેનો ભાઈઓ મન બગડ્યું. યાદ રાખજો બહેનો ભાઈઓ, પહેલું પાપ આપણી આંખમાં આવે, અને જેની આંખ બગડી એનું મન બગડ્યું, અને જેનું મન બગડ્યું એનું જીવન બગડ્યું ગણાય. એ રાવણની આંખ બગડેલી હતી તો હંમેશા માટે રાવણનું નામ બગડેલું રહ્યું. અને આપણા મનમાં જેટલા પાપ આવે એટલા આંખ વડે અને મનથી પાપ આવે છે. આપણું શરીર પાપ નથી કરતું, મન પાપ કરે છે. શરીરની તમે ગમે એટલી વાર ગંગામાં નવરાવો, એ કઈ મુક્ત નથી થવાનું પાપમાંથી. હવે બેન બેસી જાવ ને, પછી બેસી જાવ. આપણે મોડા આવીને તો પછી અહીંયા આવવાનો આગ્રહ ન રાખવો. ઘડીએ ઘડીએ એકની એક વાત બધાને કહેવાની ન હોય, નહીતર હું કથા કરી દઈ બસ એટલી વાર. આ નિયમ છે આપણો કડક બહુ. તમારી હિસાબે મારે બીજા શ્રોતાઓને સમજાવતું હોય તેને પાછું મારે જ્ઞાનને લાવવા. ઓપરેશન હાલતું હોય અને તમે ડૉક્ટર પાસે જાઓ કે અમારા દર્દી યારે 2 મિનિટ ફોનમાં વાત કરીશ, હાલે? ચાલે એમ? તો આ કથા છે, આ મનોરંજન માટે નથી. અને ઘઉં લાવો છો તો મારા માટે લાવો છો ને. પણ નિયમ બધાને લાગુ પડે બહેનો ભાઈઓ. કથાના કડક નિયમ છે, પણ તમારા હિત માટે છે. હજી બધાને ફરીવાર પ્રાર્થના કરું છું કે ચાલુ કથા એ કદાચ 1 લાખ હોય ને તોય ન લઈને આવું, ઘરે રાખજો. તમારે કથા 5 મિનિટનો વિરામ આવે ત્યારે લઈને આવું, નથી જોતો એવું ધન મારે. હવે અજામિલ પહેલી ગણિકાને પોતાને ઘર લઈને આવ્યો. અજામિલ વધારે પાપ કરવા લાગ્યો. અજામિલ ચોરી તેમજ લૂંટફાટ કરવા લાગ્યો. આમ અજામિલ પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. એકવાર કેટલાક સાધુ ફરતા ફરતા અજામિલના ઘરે આવી ચડે. તે સમયે અજામિલ ઘરે ન હતો. હવે પેલી ગણિકાબાએ સાધુને ભોજનનો સીધો કાચો આપ્યો. હવે દુરાચરીનું અન્ન લેવાની શાસ્ત્રમાં ના પાડી છે, પણ પેલા સાધુ તે બાઈને જાણતા ન હતા. એટલે સાધુએ અન્નની રસોઈ કરી. સાધુ જમી રહ્યા. થોડી વાર પછી અજામિલ ઘેરે આવ્યો. એટલે પેલી બાએ અજામિલને પ્રણામ કરવાનું કહ્યું. અને અજામિલ બહેનો ભાઈઓ સાધુને વંદન કરે છે. અને સાધુઓ અજામિલને કહે કે તારા ઘરનું ભોજન મળ્યું, પણ હજી દક્ષિણા મળી નથી. જો બહેનો, શાસ્ત્ર બતાવે છે કે તમારા ઘરે સાધુ અને બ્રાહ્મણને ભોજન કરાવો તો એ ભોજન કરી લે ને એના પહેલા સાધુ બ્રાહ્મણને યથાશક્તિ પ્રમાણે ભેટ આપવી, દક્ષિણા આપવી, નહીતર તમારું ભોજન કાચું રહેશે.
આમાં મારો કોઈ સ્વાર્થ નથી. હું તો કોઈના ઘરે ભોજન કરવા જતો નથી. પણ તમારું ભોજન પાકું થાય, તમને પુણ્ય પૂરું મળે, એના માટે તમને સાવધાન કરવું છે. દેવું ન દેવું એ તમારી ઈચ્છાની વાત. હા, બરાબર. ભલે 1.25 રૂપિયો દો પણ દેવું પડે. હવે અજામિલ કહે કે હું કોઈ સાધુ સંતોને રૂપિયા રોકડા આપતો નથી, બીજું કંઈક માગો, અને હું તમારી પાસેથી લૂંટી નથી લેતો, એ જ તમારી દક્ષિણા છે. હવે સાધુએ અજામિલના ઘરનું ભોજન લીધું હતું, તેથી અજામિલનું કલ્યાણ કર્યા વગર જવાય નહીં. સાધુઓ મનમાં વિચાર કર્યો કે પેલી બાઈ ગણિકા ગર્ભવતી હતી. એટલે સાધુ કહે કે અજામિલ, તારા ઘેરે પુત્ર થાય એમનું નામ તું નારાયણ રાખજે, આ જ અમારી દક્ષિણા છે. આટલું કહી સંતો બહેનો ભાઈઓ ત્યાંથી ગયા. હવે સમય જતા અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો. જો બહેનો ભાઈઓ, સંતોના શબ્દ ક્યારેક મુખમાંથી નીકળે નહીં, સાચા પડે છે. હા, સંતોએ કીધું કે તારે ત્યાં પુત્ર થાય એનું નામ નારાયણ રાખજે. પુત્ર જ થયો, કાં દીકરી નો થઈ. સંતોની વાણી જ્યારે બોલે છે ને ત્યારે સાચી હોય છે. અજામિલે તેનું નામ બહેનો ભાઈઓ નારાયણ રાખવામાં આવે છે, એના દીકરાનું નામ. અને આમે યાદ રાખજો બહેનો ભાઈઓ, પેલું સંતાન માતા પિતાને અતિ પ્રેમ હોય છે. હવે અજામિલ વારંવાર એના દીકરાનું નામ લેવા લાગ્યો. નારાયણ 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 બોલવાની અજામિલને ટેવ પડી ગઈ છે. અને યાદ રાખજો, અતિ પાપી હોય ને એ પૂરું આયુષ ભોગવી નથી શકતો. અજામિલનું 12 વર્ષ જેટલું આયુષ બાકી હતું, છતાંય યમદૂતો અજામિલને લેવા આવે છે. યમદૂતોને જોઈ અજામિલ ગભરાય, નારાયણ 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 બોલવા લાગે. આ નારાયણના શબ્દો બોલે છે એટલે વિષ્ણુ ભગવાનના પાર્ષદો ત્યાં આવે છે અને યમદૂતોને જણાવે છે કે હજી અજામિલનું 12 વર્ષ જેટલું આયુષ બાકી છે. ત્યારે યમદૂતો કહે છે કે અજામિલ આ ધરતી ઉપર રહેવાને લાયક નથી. પાર્ષદો કહે એ વાત સાચી, પણ એણે નારાયણ નારાયણ નામ લઈ એના પાપ બાળીને ભસ્મ કરી નાખ્યા. યમદૂતો કહે છે કે નારાયણ વૈકુંઠવાસી નહીં, પણ એના દીકરાનું નામ નારાયણ છે. જો બહેનો ભાઈઓ, કેવલ એના દીકરાનું નામ નારાયણ રાખ્યું તો અજામિલના પાપ બળીને ભસ્મ થઈ ગયા. કાયમ કથામાં કહું છું કે તમારા દીકરા દીકરીના નામ રાખો ને, બને ત્યાં સુધી ભગવાન ઉપર રાખો. પેલા આપણે કેવા નામ રાખતા? કરશન, વલ્લભ, રામ, ગોવિંદ, શંભુ, શંકર, આવા બધા નામ રાખતા. બહેનોના કેવા નામ રાખતા? ગોમતી, જમના, ગંગા, નર્મદા, આવા બધા નામ રાખતા. કારણ કે તમે તમારા દીકરાનું નામ લ્યો ને બહેનો ભાઈઓ, એ નાભીથી લ્યો. હા, એ ગોવિંદ આમ બોલો. ક્યાંય પણ આડાહવડો ગયો હોય તો એ ગોવિંદ અવાજ સાંભળીને ઘરે સીધો આવે. લીધું હોય તમારા દીકરાનું નામ, પણ બહેનો ભાઈઓ એ નાભ્યથી નીકળે ને એટલે આખો દિવસની માળા અનેક થઈ જાય છે. બને ત્યાં સુધી તમારા દીકરાનું નામ ભગવાન ઉપર રાખો, દેવી દેવતા ઉપર રાખો. અત્યારે તો કેવા નામ રાખે છે. હા, આપને એમ થાય કે આ લોકો કોઈને પૂછતા નહીં હોય. કાંઈક તો હારા નામ રાખજો બહેનો ભાઈઓ. હો, હવે પછીની પેઢીના હારા નામ રાખો ભગવાનના ઉપર. હા, કેવા નામ રાખો? મોનિકા લે. અવારે એક દીકરીનું નામ પૂછ્યું, મેં તારું નામ શું? વામિકા લે. હવે એનો અર્થ શું થાય ખબર? ઉલટી થાય. ઇંગ્લિશમાં વામિક કે ને ઉલટી થાય. કંઈક તો નામ સારા રાખો. રાધા છે, આખો દિવસનું રાધે 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 બોલાઈ ગયું ને બહેનો ભાઈઓ. એ રાધે રાધેનો જપ કરવાથી મારો કૃષ્ણ મળે છે.
એવડી નામ પ્રતાપ છે. હવે વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ એમના દૂતોનો પાસેથી અજામિલને છોડાવ્યો છે. અને અજામિલ બહેનો ભાઈઓ પથારીમાં પડ્યો બધું જોઈ રહ્યો. હવે અજામિલની બહેનો ભાઈઓ બુદ્ધિ સુધરી ગઈ છે. અજામિલ પવિત્ર જીવન જીવે છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, હરિનામ રૂપી દીવો આપણા મુખમાં હશે ને તો આપણા પાપ બળીને ભસ્મ થઈ જશે. અરે જાણે અજાણે પણ બહેનો ભાઈઓ અગ્નિ ઉપર આપણો પગ પડી જાય ને તોય આપને દજાડી દેશે. હે તો જાણે અજાણે ભાવે કુભાવે ભગવાનનું નામ લેવાઈ જાય ને બહેનો ભાઈઓ તો આપણો બેડો પાર થઈ જાય છે. હો માટે ભગવાનનું નામ બને ત્યાં સુધી મુખમાં રાખો અને તમારા દીકરા દીકરીનું નામ ભગવાન ઉપર રાખો. હવે અજામિલ બહેનો ભાઈઓ નિરરસ ભોજન કરે છે. હા, અજામિલનું જીવન અતિ સુંદર થઈ ગયું છે. હા, હવે અજામિલને બહેનો ભાઈઓ પાર્ષદો વિમાન લઈ અને તેડવા આવે છે. અજામિલ જગતના લોકોને સંદેશો આપે છે કે પાપી હોય એને ડરવાની જરૂર નથી, કારણ કે પરમાત્માના દરવાજા બધાય માટે ખુલ્લા છે. પણ પ્રાયશ્ચિત કર્યા પછી નવું પાપ ન કરો ને તો દરવાજા ખુલ્લા છે, નહીતર દરવાજા બંધ છે ભગવાનના. તો આ તું અજામિલનું ચરિત્ર. ત્યાર પછી પ્રશ્નાવલી આવે. આમાં પણ બધા બહેનો ધ્યાન દેજો. હા, પ્રશ્ન: આ સંસારમાં બંધાયેલો કોણ ગણાય? ઉત્તર: જે 5 વિષયોમાં આસક્તિ વાળો છે તે બંધાયેલો ગણાય. પ્રશ્ન: આ સંસારમાં છૂટો એટલે સ્વતંત્ર કોણ? ઉત્તર: જે સ્ત્રી પુરુષને વિષયો પ્રત્યે વૈરાગ આવેલો એને સ્વતંત્ર ગણાય. પ્રશ્ન: ઘોર નરક કયું? ઉત્તર: એ પોતાનો માનવ દેહ છે ને એના જેવું એકે નરક જ નથી. પ્રશ્ન: આપણા શરીરમાં સુંદર શું છે? ઉત્તર: આપણા શરીરમાં બહેનો ભાઈઓ કાંઈ સુંદર નથી. મળ, મૂત્ર, વિષ્ટા, માંસ, લોહી વગેરે દુર્ગણોથી ભરેલું આપણું શરીર છે. આ તો આ ચામડીનો ખેલ છે એટલે બધા હારા લાગો, બાકી આ ચામડી હટી જાય એટલે બહેનો ભાઈઓ કદાચ હગો બાપ હોય, હગી માં હોય તોય આપને એનાથી ડર લાગે છે. હા, હાડકા દેખાવા મળે એટલે પૂરું થઈ જાય. પ્રશ્ન: એ સ્વર્ગમાં જવાનું પગથિયું કયું? ઉત્તર: સર્વે તૃષ્ણાઓનો નાશ કરવાનો એ સ્વર્ગમાં જવાનું પગથિયું છે. હા, બધા વિષયોમાંથી મન હટાવી લ્યો. પ્રશ્ન: આ જગતમાં વધુમાં વધુ ગરીબ કોણ? ઉત્તર: એ જેની ઘણી તૃષ્ણાઓ છે, અહીંથી કાઢી લો, અહીંથી લઈ લો, એના જેવો કોઈ ગરીબ જ નથી. પ્રશ્ન: આ સંસારમાં વધુમાં વધુ શ્રીમંત કોણ? એ સદાયના માટે સંપૂર્ણ સંતોષી છે, એના જેવો બહેનો ભાઈઓ આ જગતમાં કોઈ શ્રીમંત જ નથી. પ્રશ્ન: એ મોટામાં મોટો રોગ કયો? ઉત્તર: જન્મ ધારણ કરો એના જેવો એકે રોગ જ નથી. પ્રશ્ન: આ રોગને દૂર કરવાની ઔષધિ કઈ? ઉત્તર: એ પરમાત્મા સ્વરૂપનો વારંવાર ચિંતન કરવું, આના જેવી એકેય દવા જ નથી. એટલે વારંવાર બહેનો ભાઈઓ કહું છું કે ભગવાનના નામ ઉપર તમે ધ્યાન દો, ધ્યાન કરો, સ્મરણ કરો, તો ભગવાન આપને પાપમાંથી છોડાવશે. યાદ રાખજો. તેની સાથે બહેનો ભાઈઓ ભગવાનનું રોજ સવારે જાગી અને પથારી છોડ્યા પેલા કીર્તન કરવું. કયું કીર્તન? આવો પેલા કીર્તન બતાવું અને અર્થ સાથે કીર્તન કરવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
એ નાથ નારાયણ વાસુદેવા. બોલો. આમ કીર્તન કરશો ને તો ઘરમાં મચ્છર છે ને એ નહીં મરે. કીર્તન કરો બહેનો ભાઈઓ તો પેલા આંખ બંધ કરો. અને તાલી મેં પહેલે દિવસે કીધું હતું કે કેમ તાલી પાડવી, જોરદાર તાલી જો આમ પાડવી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઊંચા અવાજથી કીર્તન કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. અર્થ સાથે સવારે તમે જ્યારે જાગતા હોય 5 વાગે 6 વાગે પથારી છોડવી નહીં, આ કીર્તન કરવું, પણ ઊંચા અવાજથી અને તાલી જોરદાર પાડવી. હો, ફાયદો તમને થાય બહેનો ભાઈઓ. બાજુવાળા બાજતા હોય ત્યારે આપને ડિસ્ટર્બ નથી થતો? તમારા બધા પ્રશ્ન મારી પાસે પીડા જ હોય. હો, બધા પીડા હોય ત્યારે ડિસ્ટર્બ નથી થતો. આપણે બાજતા હોય ત્યારે બાજુવાળાને ડિસ્ટર્બ નહીં થતું હોય. આપણે તો ભગવાનનું નામ લેવું છે. હનુમાનજીએ મને બધા પ્રશ્નનો ઉકેલ આપેલો છે, પછી વ્યાસપીઠે બેહાડ્યો છો. નહીતર તો હજારો માણસો રોજ મારી પાસે પ્રશ્ન કરતા હોય. કરવું શું? રોવા મળવું? તમારા ફાયદા માટે કરો કહું છું. જોરથી તાલી પાડો, જોરથી કીર્તન કરો ને બહેનો ભાઈઓ, એટલે શરીરમાં ખૂબ એટલે ખૂબ ફાયદો છે. હા, તમે હજી સુધી ક્યાંય જોયું કિન્નરને હોસ્પિટલમાં દાખલ કર્યો, કિન્નરને કોઈ દી હુમલો આવ્યો, કોઈ દી સાંભળ્યું? શું કામ? એના ગુરુદેવે બતાવેલું છે કે આપણા 2 હાથના પંજામાં આખા શરીરના પોઈન્ટ મૂકેલા છે. બરાબર? આ પોઈન્ટ છે એ હૃદયનો પોઈન્ટ છે. આવી રીતે તાલી પાડવાથી હૃદયમાં લોહી ન મળતું હોય તો બહેનો ભાઈઓ લોહી મળવા મળે. ટ્રાય તો કરજો. ક્યાંય શરીરમાં દુખાવા હોય તો પણ તમારા દુખાવા તાલી પાડવાથી નાબૂદ થઈ જશે. હા, અને જોરથી કીર્તન કરો. એનું કારણ એ છે બહેનો ભાઈઓ કે આપણે જાણે અજાણે પાપ કર્યા હોય એ આપણા આ ખૂણાના ખાચકામાં ઘરીને બેઠા હોય. જોરથી કીર્તન કરો એટલે પાપ બહાર ઉલળીને નીકળે છે. ઉલળીને પાપ બહાર નીકળે. અને પાપ જાય ક્યાં? જે નામ નો લે ને એની પાસે જાય. બીજાનું પાપ આપણી પાસે હું કામ આવવા દેવું જોઈએ? એટલે તમારા હિત માટે હું કહું છું. તમે તર્કમાં પ્રશ્ન કાઢો તો એનાય જવાબ હોય મારી પાસે. મને એક બેન પ્રશ્ન પૂછતા હતા કે બધા એક સાથે કીર્તન કરે, નામ લે, તાલી પાડે તો પાપ ક્યાં જાય? મેં કીધું હાજી ડેમમાં જાય. મન કે ન્યાથી? મેં પાછું તમારે ઘરે જ આવે નાઈ ધોઈને. કીર્તન કાયમી ચાલુ રાખો તો ઘેરે બેઠું રે, પાછું કરો ને તેથી પાછું ચોટી જાય. તમારા બધાના પ્રશ્ન છે. કરવું ન કરવું તમારી ઈચ્છા, તમારી અનુકૂળતા. મને તો હનુમાનજીએ અહીંયા ધર્મ પ્રચાર કરવા માટે મોકલ્યો છે. બરાબર? ગમે તો લેવું, નહીતર અહીં મૂકી દેવું. અહીં તો ઘણા ગરાગ આવતા એ લઈ જાય. મોલમાં તમે જાઓ કાંઈ બધું આખો મોલ વેચાતી થોડો લઈ લ્યો છો. તમને ગમતી વસ્તુ લ્યો છો. અહીંયા તમને ગમી લેવું, બાકી મૂકી દેવું. એટલે અર્થ સાથે કીર્તન કરો. આવો આનો અર્થ બતાવું છું.
કૃષ્ણ એનો અર્થ એ સર્વેનું આકર્ષણ કરનાર, મારા મનનું આપના તરફ આકર્ષણ કરો. ગોવિંદ, ગોવિંદનો અર્થ થાય મારી તમારી ઇન્દ્રિયો. હે ગોવિંદ, મારી ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારા મનમાં, તમારામાં લીન કરો. હરે, હરેનો અર્થ દુઃખોનું હરણ કરનાર, મારું દુઃખ થકી તમે રક્ષણ કરો. યાદ રાખજો બહેનો ભાઈઓ, જેનું મન ભગવાનમાં લીન થાય એના દુઃખનું હરણ મારો શ્રી કૃષ્ણ પરમાત્મા કરે છે. મોરારે એનો અર્થ, એ મોર રાક્ષસને મારવા વાળા, મારા મનમાં ભરેલા કામ ક્રોધ આદિ રાક્ષસોને મારો. હે નાથ એનો અર્થ, તમે નાથ અને હું સેવક છું. નારાયણ, નારાયણનો અર્થ, હું નર અને તમે નારાયણ છો. છેલ્લે વાસુ, વાસુદેવનો અર્થ, વસુ એટલે મારા ને તમારા પ્રાણ થાય. હે ભગવાન શ્રી કૃષ્ણ, મારા પ્રાણનું રક્ષણ કરો, મારું મન તમારા ચરણોમાં હું અર્પણ કરું છું. આમ અર્થ સાથે રોજ કીર્તન કરો. બહુ એટલે બહુ એનો પ્રભાવ પડશે બહેનો. ટ્રાય તો કરો, 1-2 મહિના કરવું, ન ફાવે તો પાછું મૂકી દેવું. આમાં ક્યાં 1 રૂપિયાનો ખર્ચ છે. શરૂ કરો, મજા આવશે. અમને તો ખાખી સંતોએ બતાવ્યું છે, એ હું તમને બતાવું છું. ત્યાર પછી બહેનો ભાઈઓ, હિરણ્યકશ્યપનું ચરિત્ર આવો, એનું દર્શન જોઈએ. નારદજી કહે, વરા નારાયણે હિરણ્યાક્ષનો નાશ કર્યો ત્યારે દીતીને ઘણું દુઃખ થયું. હિરણ્યકશ્યપ માતાને શાંત થવા સમજાવે. હિરણ્યકશ્યપ સમય અને સંજોગને પારખે. હિરણ્યકશ્યપ મનમાં વિચાર કરે કે આજે વિષ્ણુ સાથે લડવા નહીં જાવ. બ્રહ્મજીની તપસ્યા કર્યા પછી અજર અમર નું વરદાન મેળવી અને પછી હું વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જઈશ. હિરણ્યકશ્યપ બહેનો ભાઈઓ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જાય. હવે હિરણ્યકશ્યપની પત્નીનું નામ કયાધુ. હિરણ્યકશ્યપ પત્નીને મળવા જાય ત્યારે પત્ની પૂછે કે હે સ્વામીનાથ, તમે તપસ્યા કરીને ઘરે ક્યારે આવશો? ત્યારે હિરણ્યકશ્યપ જવાબ આપે કે હું ઘેરે ક્યારે આવે એ નક્કી નહીં. 10,000 વર્ષ તપ કરીશ, અનેક સિદ્ધિઓ હાસિલ થશે, ત્યારે જ હું ઘેરે આવીશ. જો બહેનો, આ કથા ભાગવતમાં નથી, પણ વ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં આ કથા લખેલી. હવે હિરણ્યકશ્યપ બ્રહ્મજીના મંત્રનો જપ કરવા લાગે, અંજળનો ત્યાગ કર્યો. પણ દેવો ગભરાણા અને દેવો બૃહસ્પતિના ચરણે ગયા અને બૃહસ્પતિને કહે કે તમે કોઈ પણ હિસાબે હિરણ્યકશ્યપની તપમાં ભંગ કરો. બૃહસ્પતિ કહે કે જાઓ, હું યુક્તિથી કામ લઉં છું. પછી બૃહસ્પતિ જ્યાં હિરણ્યકશ્યપ તપ કરે છે ત્યાં પોપટનું સ્વરૂપ લઈને ગયા. હિરણ્યકશ્યપ બ્રહ્મજીના મંત્રનો જપ કરે, ઓમ બ્રહ્મ દેવાય નમઃ, ત્યારે પોપટ નારાયણ નારાયણ નારાયણનું જપ કરવા લાગી. હિરણ્યકશ્યપ વિચાર કરે કે મારે જે વિષ્ણુ નારાયણને મારવો છે, આ પોપટ ઈ નારાયણનું વારંવાર નામ લઈ મારા તપમાં ભંગ કરે છે. અત્યારે તપમાં બેસવાનો સમય નથી, ફરી ક્યારેક પાછો આવીશ. આમ વિચારી અને સાયંકાળે બહેનો ભાઈઓ હિરણ્યકશ્યપ પોતાના ઘરે આવે છે. હવે કયાધુ ઈ જ દિવસે હિરણ્યકશ્યપને આવેલો જોઈ અને કયાધુ વિચાર કરે કે અત્યારે મારા પતિદેવને પૂછીશ તો બરાબર જવાબ નહીં આપે, કારણ કે અભિમાની છે. આજે મારે યુક્તિથી કામ લેવું પડશે. અને અભિમાની માણસ હોય ને એ બરાબર જવાબ ન દે. હા, યાદ રાખજો, આપણે એને હવળું પૂછીને હવળો જ જવાબ દે, તરકમાં જ જવાબ દે. પછી કયાધુ પોતાના પતિ માટે જાતે રસોઈ બનાવે છે. હા, અને રસોઈ બનાવી પંખો નાખીને જમાડે છે. કયાધુ પૂછે છે કે હે સ્વામીનાથ, આપ તો ગયા એ વાત પાછા આવ્યા, થોડા સમયમાં સિદ્ધિ બધી પ્રાપ્ત થઈ કે કાંઈ વિઘ્ન આવ્યું? મેં તો સાંભળ્યું છે કે તમારાથી તો
દેવો પણ થડ થડ ધ્રુજે છે. તમે કામ પાર કર્યા વગર આવો નહીં. મને લાગે છે કાંઈક અજુગતું થયું લાગે છે. હિરણ્યકશિપુ કે હા, હું કામ પાર કર્યા વગર આવું નહીં, પણ જ્યાં તપ કરવા ગયો ત્યાં એક પોપટ આવી નારાયણ નારાયણ નારાયણનું નામ લેવા લાગ્યો અને મારા તપમાં ભંગ પડ્યો. કયાધુ વિચાર કરે કે મારા પતિદેવને હું કહું કે તમે ભગવાન નારાયણની ધૂન કરો, પણ ન કરે. મારા પતિ ભારે અભિમાની છે અને આજ તો વાત વાતમાં નારાયણ નારાયણનું નામ લેશે. આજ મારે યુક્તિથી કામ લેવું પડશે. જો બહેનો, બધાય બહેનોને કહું છું કે પતિ પાપ કરતો હોય અને એને પાપ કરતા અટકાવે એને પત્ની કહેવામાં આવે. અને પતિ પાપ કરતો હોય એ પતિને ધર્મના માર્ગે વાળે, એ પતિદેવને પૂજા પાઠ કરાવવા લાગે, પતિદેવ જ્ઞાની બની જાય, આને ધર્મ પત્ની કહેવામાં આવે. આને ધર્મ પત્ની કહેવામાં આવે. નકર બહેનો ભાઈઓ, કામ પત્ની કેને કહેવામાં આવે એ પણ બતાવું. પતિ પત્ની બજારમાં ખરીદી કરવા ગયા એટલે પત્નીએ પૂછ્યું, તમને કહું લસણ બહુ સારું છે, લઈ લો. અરે લઈ લે, એમાં શું પૂછવાનું હોય. 2 કિલો લસણ લઈ લીધું. આગળ ગયા તો મગફળી હતી. હે તમને કહું મગફળી હારી, લઈ લે, હું પૂછે. 2 કિલો મગફળી લઈ લીધી. આગળ ગયા તો લીલા ચોળા હારા હતા. જો તમને કહું કે કેવા લીલા ચોળા છે, લઈ લો. પતિદેવ કે આજ તો આટલી બધી આજ્ઞામાં આવી ગઈ, પૂછે છે કે કેમ બધું પૂછીને જ કરસ. ત્યારે પત્નીએ કીધું કે આ બધું ઘરે જઈને ફોલવાનું તમારે જ છે, બાકી મારે જે લેવાનું હતું એ લઈ લીધું. 2500 રૂપિયાનો ડ્રેસ લીધો, મેં તમને પૂછ્યું. આને કામ પત્ની કહેવાય. પતિ જેટલું કામે અને બધું મોજ શોખમાં ઉડાડી દે ને, આને કામ પત્ની કહેવામાં આવે. હા, કયા ધૂનો અર્થ શું થાય ખબર છે તમને? બોલો લ્યો, ખબર હોય તો કયો. કયા ધૂનો અર્થ બહેનો એ થાય છે કે પતિદેવના કયામાં હોય ને એને કયાધુ કહેવામાં આવે, અને પતિદેવના કયામાં ન હોય એને કોઈ દી કયાધુ કહેવામાં આવે નહીં. જેના હૈયામાં રામ નથી એ કોઈના કયામાં જ નથી. માટે કયાધુ બનવાની તૈયારી રાખો. પતિ એ જ પરમેશ્વર છે. અને હવે કયાધુ બહેનો ભાઈઓ શયન વખતે પતિદેવના ચરણની સેવા કરે છે. સેવા કરતી કરતી કયાધુ પૂછે કે હે સ્વામીનાથ, તમે જ્યારે ભોજન કરતા હતા અને બોલતા હતા ત્યારે મારું બરાબર ધ્યાન નહોતું, કહો ને ત્યાં શું થયું હતું? હિરણ્યકશિપુ કહે હિરણ્યકશિપુ કહે કે હું જ્યાં તપ કરવા ગયો, પોપટ ત્યાં આવી નારાયણ 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 નારાયણનું નામ લેવા લાગ્યો. કયાધુ કહે કે પોપટ બોલતો એવું મેં ક્યાંય સાંભળ્યું નથી હો. હાચીને પોપટ બોલતો હતો? હિરણ્યકશિપુ કે હા, નારાયણ 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 પોપટ બોલી રહ્યો હતો. બહેનો ભાઈઓ, આ પ્રમાણે વાર્તાલાપમાં વારંવાર નારાયણનું નામ લેવાય રહ્યું. તે જ સમયે કયાધુને ગર્ભ ધારણ થયું હતું. તે વખતે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા. આથી હિરણ્યકશિપુ રાક્ષસ હતો, તેમ છતાંય પ્રહલાદજી ભગવાનના મહાન ભક્ત થયા. અને કયાધુને ગર્ભ અવસ્થા દરમિયાન હિરણ્યકશિપુ તપ કરવા પાછો ગયો. 36,000 વર્ષ સુધી બહેનો ભાઈઓ તપ કર્યું, અંજળનો ત્યાગ કર્યો છે. હા, અંજળનો ત્યાગ. હવે બ્રહ્મજી ત્યાં આવ્યા અને બ્રહ્મજી હિરણ્યકશિપુને કહે છે કે માગ, તારે શું વરદાન જોઈશે? હિરણ્યકશિપુ કહે મને અજર અમર બનાવો.
બ્રહ્મજી કહે કે જેનો જન્મ થયો એને મરવું તો પડે, તું બીજું કઈક માગ. હિરણ્યકશ્યપ કહે મારે અજર અમર થાવું, મારે બીજું કઈ વરદાન જોતું નથી. હું દિવસે નો મરું, રાત્રે નો મરું, અંદર નો મરું, બહાર નો મરું, પશુથી નો મરું, માનવથી નો મરું, શસ્ત્રથી નો મરું, અસ્ત્રથી નો મરું, હું કોઈથી નો મરું અને 12 મહિનામાં હું ક્યારેય નો મરું એવું વરદાન મને આપો. બોલો કેટલો બુદ્ધિશાળી, 12 મહિનામાં ક્યારેય નો મરું. આના માટે બહેનો ભાઈઓ ભગવાનને 13મો મહિનો બનાવવો પડ્યો. એ કયો મહિનો? પરસોત્તમ માસ. અને એમાં પછી ભગવાને આનો વધ કર્યો. એટલે પરસોત્તમ મહિનો આવે છે આ ભાઈ માટે. અને અમુક વર્ધ બહેનોને બહુ ઉપયોગી. હા, પરસોત્તમ મહિનો આવે એટલે બધી બહેનો જે વર્ધ છે ડોહીમાં બહુ રાજી થાય કે 3 વર્ષે આવ્યો છે મંદિરે જઈ હરિરામ હરે રામ ને કૃષ્ણ નામ ને આન તેન બધું બોલે, સારું એના પાપ ઓછા થાય. પણ આખા પરસોત્તમ મહિનામાં એને શરીરમાં કાંઈ દુખાવો ન થાય. કેટલી ભગવાનની દયા! પરસોત્તમ મહિનો જાય એટલે કે બેટા મને પગ દુખે છે, હવે હું હાલી નથી શકતી. કેવું જોવો ખરા, અમે જોયું નજરે એટલે કહું. હિરણ્યકશ્યપે આવું વરદાન માંગ્યું. બ્રહ્મજી કહે જા તથાસ્તુ. વરદાન આપીને બ્રહ્મજી ગયા. હિરણ્યકશ્યપની શક્તિ વધી ગઈ વરદાનના પ્રતાપે. આથી હિરણ્યકશ્યપ બહેનો ભાઈઓ શક્તિનો દુરુપયોગ કરે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, શક્તિનો, સંપત્તિનો અને સમયનો સદુપયોગ કરજો તો આપણી ગણતરી બહેનો ભાઈઓ દેવમાં થાય. શક્તિ, સંપત્તિ અને સમયનો જે દુરુપયોગ કરે એની ગણતરી રાક્ષસમાં થાય છે. તપના પ્રતાપે હિરણ્યકશ્યપ શક્તિ વધી ગઈ પણ શક્તિનો દુરુપયોગ કરે, દેવોને રંજાડવામાં અને ભોગ વિલાસમાં કરવા લાગ્યો. હિરણ્યકશ્યપના રાજ્યમાં દેવો અને ઋષિઓ બહુ દુઃખી થયા. દેવો ઋષિઓ પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરે ત્યારે પરમાત્મા કહે કે મારા ભક્ત પ્રહલાદને ત્રાસ આપશે ત્યારે હું હિરણ્યકશ્યપની ખબર લેવા આવીશ, તા માટે તમે ધીરજ રાખો. આટલું પરમાત્માએ કહ્યું અને દેવો અને ઋષિઓ એમના સ્થાનકે ગયા છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, પ્રહલાદની ગણતરી દેવોમાં થઈ છે, નહીતર બાપ રાક્ષસ અને દીકરો દેવ જેવો થયો છે. હા, હવે પ્રહલાદજીનું ચરિત્ર. હિરણ્યકશ્યપને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદજી ધીરે ધીરે મોટા થયા છે. પૂર્વ જન્મના મહાન યોગી હતા એટલે જન્મતીની સાથે જ ભગવાનની ભક્તિનો રંગ લાગી ગયો છે. પછી પ્રહલાદજી 5 વર્ષના થયા એટલે બહેનો ભાઈઓ એને ભણવા બેસાડવામાં આવે છે. શુક્રાચાર્યના દીકરા એને ભણાવવા લઈ જાય છે. ભણવાના 6 મહિના થયા એટલે હિરણ્યકશ્યપ પ્રહલાદજીને બોલાવીને પૂછે છે, બતાવ પ્રહલાદ, આજ તારા ભણતરના 6 મહિના થયા, તારા ગુરુદેવે ઉત્તમમાં ઉત્તમ પાઠ તને ભણાવ્યો હોય એ પાઠ મને તું કે. પ્રહલાદજી વિચાર કરે કે મારા ગુરુદેવે રાજનીતિ, કપટનીતિ, કૂટનીતિ શીખવાડી છે અને મારા પિતાજી મને ઉત્તમમાં ઉત્તમ પાઠ પૂછે છે. એટલે પ્રહલાદજી કહે કે પિતાજી, હું એકવાર રાજા થયો, એકવાર રાણી થયો, એકવાર સિપાઈ થયો, આમ અનેક વાર મેં જન્મ લીધા, પણ પિતાજી ભગવાન નારાયણનું વારંવાર જે ધ્યાન કરે, સ્મરણ કરે એના જન્મ મરણના ફેરા ટળી જાય છે. આથી હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો અને ગોદમાંથી ફેંકી દીધો અને કહે છે કે મારે જે વિષ્ણુને મારવો છે એનું વારંવાર આ પ્રહલાદ નામ લઈ રહ્યો છે. પછી પ્રહલાદજીને બહેનો ભાઈઓ મારવાના ઘણા પ્રયત્ન કરે છે. તલવારથી મારવામાં આવે, વીછી, નાગ, પાણીમાં ડુબાડવામાં આવે, અગ્નિમાં બાળવામાં આવે, મોટા પહાડ ઉપરથી ફેંકી દેવામાં આવે, પણ પ્રહલાદજીનો વાળ વાકો થયો નહીં. અંતે પ્રહલાદજીને બહેનો ભાઈઓ કેદમાં નાખવામાં આવે છે. હવે આ બાજુ વિષ્ણુ નારાયણ ભગવાન લક્ષ્મીજીને પૂછે કે દેવી, આ જગતમાં કોઈ ભૂખ્યું તો નથી ને?
ત્યારે લક્ષ્મીજી કહે કે બધાને પ્રસાદ મળેલો, ફક્ત એક તમારા ભક્ત પ્રહલાદને મળ્યો નથી. વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી કે જાઓ પ્રસાદ મોકલો. પાર્ષદો પ્રસાદ લઈને કેદમાં આવે અને પ્રહલાદજી એ પ્રસાદ આરોગે છે. હિરણાકશુપને ખબર પડી, દોડતો દોડતો હિરણાકશુપ ત્યાં આવે અને પ્રહલાદજીને કહે, બતાવ પ્રહલાદ, તને અહીંયા ખાવાનું કોણે મોકલ્યું? પ્રહલાદજી કહે, માતાના ઉદરમાં જે પરમાત્માએ મારું પોષણ કર્યું એ જ પરમાત્માએ મારા માટે અહીંયા પ્રસાદ મોકલ્યો છે. પ્રહલાદજી એમના પિતાને વંદન કરે છે. ત્યારે હિરણ્યકશ્યપ કહે કે તું મને વંદન કરેશ પણ મારું કહેવાનું માનતો નથી. બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ ક્યાં છે? પ્રહલાદજી કહે, પિતાજી મારા ભગવાન તો સર્વસ્ત્ર અને સર્વેમાં રહેલા, જગતમાં એના વિના કોઈ વસ્તુ કે જગ્યા ખાલી નથી. પિતાજી તમે માનો છો કે તમે વીર છો, પણ અંદરના શત્રુને મારે એ વીર છે. પિતાજી તમે માનો છો કે તમે જગત જીત્યું, પણ જેણે જગત મન જીત્યું એને જગત જીત્યું. કામાદિક 6 ચોર તમારા મનમાં બેઠા તે તમારા વિવેક રૂપી ધનને લૂંટે. પિતાજી તમે ક્રોધ ન કરો, તમારા મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય. રાગ દ્વેષ તજી અને મારા નારાયણનું નામ લ્યો. આથી ક્રોધે ભરાય હિરણાકશ્યપ કહે, આજે બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ ક્યાં બેઠો છે? પ્રહલાદજી કહે, મારા ભગવાન સર્વ વ્યાપક તમારામાં મારામાં છે, તેથી તમે પિતાજી બોલી શકો છો. મારા વિષ્ણુ ભગવાન સર્વસ્ત્ર છે. હિરણાકશ્યપ કહે, જો તારો વિષ્ણુ સર્વસ્ત્ર હોય તો પછી આ સ્તંભમાં છે દેખાય. પ્રહલાદજી કહે, હા સ્તંભમાં પણ મારા નારાયણ બિરાજેલા છે. પિતાજી તમારી આંખમાં કામ, તેથી તમને ભગવાન દેખાતા નથી. હિરણાકશ્યપ કહે, હું આ સ્તંભને તોડી અને તારા ભગવાનને મારી. હિરણાકશ્યપ આમ કહી અને તલવાર લઈને લેવા જાય છે. પ્રહલાદજીએ કહી તો દીધું કે આ સ્તંભમાં એ ભગવાન છે, છતાંય પ્રહલાદજીને થોડી શંકા ગઈ. એટલે સ્તંભને વળગી પડ્યા તો અંદરથી આશ્વાસન મળે છે કે તું પ્રહલાદ ગભરાઈશ નહીં, હું અંદર બેઠો છું. અને એ સ્તંભને બહેનો ભાઈઓ ગરમ કરવામાં આવે છે અને એની અંદરથી કીડીની હાર દર્શાવી છે. ત્યાં તો તલવાર સાથે હિરણાકશ્યપ આવે અને કહે, બતાવ પ્રહલાદ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહે, આ સ્તંભમાં મારા નારાયણ બિરાજેલા છે. આ સાંભળી ક્રોધે ભરાયેલા હિરણાકશ્યપે સ્તંભ ઉપર જોરદાર મુષ્ટિક પાર કર્યો. ત્યાં સ્તંભમાંથી નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ એવો ભયંકર અવાજ કરતા પ્રગટ થયા અને હાથ લંબાવી નીચે ઉભેલા હિરણાકશ્યપને પોતાની ગોદમાં લે અને પૂછે છે, બતાવ અત્યારે દિવસ છે કે રાત, પૃથ્વી છે કે આકાશ? તને ઘરની બહાર નહીં, ઘરની અંદર નહીં, તને ઉમરાની વચ્ચોવચ મારીશ, શસ્ત્ર નહીં, અસ્ત્ર નહીં, તને નખથી ચીરી નાખીશ. આમ કહી નૃસિંહ ભગવાન જેનું મસ્તક સિંહનું અને ધડ માનવનું છે, હિરણાકશ્યપને નખ વડે ભગવાન ચીરી નાખે છે. ત્યારે દેવો ગાંધર્વો નૃસિંહ ભગવાનનો જયકાર કરવા લાગ્યા. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી. બહેનો ભાઈઓ, નૃસિંહ ભગવાને સ્તંભમાંથી ગુરુ ગુરુ અવાજ કરેલો તે બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થવા દુર્લભ છે. ગુરુ જ આ સંસારમાંથી મને અને તમને પાર ઉતારે છે. મને તમને પાર ઉતારે છે. યાદ રાખજો, ગુરુ અવશ્ય કરો. અને ગુરુનો મહિમા આપણા શાસ્ત્રમાં બહુ મોટો બતાવ્યો છે. યાદ રાખજો બહેનો, તમને કોઈ લાયક ગુરુ મળે તો એને અવશ્ય ગુરુ બનાવો. ગુરુ વગર રહેશો નહીં. પણ જ્યાં સુધી કોઈ ગુરુની કે કોઈ સંતની કૃપા થતી નથી ત્યાં સુધી બહેનો ભાઈઓ મન શુદ્ધ થતું નથી અને ભગવાન મળતા નથી. ત્યાં સુધી ભગવાન નથી મળવાના. પછી બધાય દેવો બહેનો ભાઈઓ ગભરાણા અને બ્રહ્મજી લક્ષ્મીજી પાસે જઈને કહે કે માં, ભગવાનના અનેક અવતારોના દર્શન કર્યા, પણ નૃસિંહ અવતાર તો
કંઈક અદ્ભુત છે. માં તમે ત્યાં પધારો. ભગવાનનું એવું ઉગ્ર સ્વરૂપ છે કે બધા દેવો ગભરાણા છે. પછી માં લક્ષ્મી આવે. લક્ષ્મીજીને બહેનો ભાઈઓ એમ કે ભગવાન મને જોઈ અને શાંત થશે, પણ લક્ષ્મીજીને જાણે ભગવાન ઓળખતા જ ન હોય. પછી બ્રહ્મજી પ્રહલાદજીને કહે કે બેટા, તારા કારણે ભગવાનને આ સ્વરૂપ ધારણ કરવું પડ્યું છે, અને સિંહનો બાળક કોઈ દી સિંહથી ડરે નહીં. જા બેટા, ભગવાનને મનાવ. પ્રહલાદજી બહેનો ભાઈઓ ભગવાન પાસે જઈ ભગવાનની સ્તુતિ કરે છે. અને ગાયમાં જેમ વાછડાને જન્મ આપે અને એ વાછડાને ચાટવા લાગે, એમ નૃસિંહ ભગવાન પ્રહલાદજીને ચાટવા લાગે. જેમ જેમ ચાટવા લાગે તેમ તેમ ભગવાનનો ક્રોધ શાંત થાય છે. પ્રહલાદજી પછી સ્તુતિ કરે અને ભગવાન પ્રહલાદજીને કહે કે પ્રહલાદ, માફ કરજે, તારે બહુ એટલે બહુ દુઃખ સહન કરવું પડ્યું. હે પ્રહલાદ, મારે અહીંયા આવતા બહુ મોડું થયું. આહા, પ્રહલાદજીની ભક્તિ કેવી કે ભગવાનને માફી માંગવી પડી. ભક્તિ કરવી હોય તો બહેનો ભાઈઓ પ્રહલાદજી જેવી કરો કે ભગવાનને કેવું પડ્યું કે મારે અહીંયા આવતા મોડું થયું. નૃસિંહ ભગવાન કહે કે પ્રહલાદ, તું ગભરાઈશ નહીં, તારા પિતાનો ઉદ્ધાર થયો છે. હા પ્રહલાદ, મેં અનેક અસુરોને માર્યા છે, પણ કોઈ અસુરને મેં મારી ગોદમાં લઈને નથી માર્યા, પણ તારા પિતાને મેં ગોદમાં લઈને વધ કર્યો છે. તારા કારણે પ્રહલાદ તારી 21 પેઢી પવિત્ર થઈ છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, ઘરમાં એક વ્યક્તિ ભક્તિ કરે ને તો એની 21 પેઢીને તારે છે. કઈ રીતે? 7 પેઢી જે કુળમાં જન્મ લીધો ઈ, 7 પેઢી મોસાળ, અને 7 પેઢી જ્યાં એનું સસરું હોય ને ત્યાં, આમ 21 પેઢીને તારે છે. માટે બહેનો ભાઈઓ જે કોઈ ભક્તિ કરતા હોય એને ભક્તિ કરવા દેજો, એને સપોર્ટ આપો, સાથ આપો. એની હસી ન કરો, એની મશ્કરી ન કરો. ઘણા ભક્તોની બહુ મશ્કરી કરે. હા, પછી પ્રહલાદજી બહેનો ભાઈઓ ભગવાનની સ્તુતિ કરે અને પ્રહલાદજી પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કરે અને બ્રહ્મજી પ્રહલાદજીનો